morning dear students. Physics chapter 7 alternating current ના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ એટલે કે આના અગાઉના લેક્ચરમાં આપણે દાખલાની ચર્ચા કરી હતી. બરાબર? સાચું. વળી પાછા આપણે આજે આગળ થિયરીની ચર્ચા કરીશું. ઓકે? સાચું. હવે આજના માટે આપણો પ્રથમ ટોપિક છે સમજો એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડે એસી વોલ્ટેજ. તો આપણા માટે હવે પરિપથ કયો છે? એલસીઆર શ્રેણી પરિપથ. તો સમજો કે આના અગાઉના લેક્ચરમાં એટલે કે પ્રીવિયસલી આપણે ભણી ચૂક્યા છીએ અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે કે એસી સપ્લાય વોલ્ટેજ સાથે આપણે માત્ર પરિપથમાં શું જોડેલો હતો? અવરોધ. આવી એક થિયરી ભણ્યા આપણે. એના પછી આપણે નેક્સ્ટ થિયરી ભણ્યા, બીજી થિયરી ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. બરાબર? એના પછી આપણે ભણ્યા કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એટલે કે સમજો કે આ ત્રણેય ઘટકો આપણે ઇન્ડિવિડ્યુઅલી એટલે કે સેપરેટલી આપણે એસી સપ્લાય વોલ્ટેજ અથવા એસી સ્ત્રોત સાથે જોડ્યા હતા અને એના પરથી આપણે એના ફેઝર ડાયાગ્રામની પણ ચર્ચા કરી હતી. બરાબર? સાચું. હવે આ ત્રણેય ઘટકોને એસી સપ્લાય વોલ્ટેજ સાથે આપણે ત્રણેય ઘટકોને એક સાથે જોડીએ તો એ પરિસ્થિતિમાં કેવી ઘટના બને એ હવે આપણે સમજવાનું છે. બરાબર? તો સમજો આપણો ટોપિક છે હવે એલસીઆર પરિપથમાં એસી સપ્લાય વોલ્ટેજ સાથે આપણે ઇન્ડક્ટર પણ જોડશું, અવરોધ પણ જોડશું અને કેપેસિટરને પણ જોડીશું. ત્રણેય ઘટકો જ્યારે પરિપથમાં એક સાથે જોડવામાં આવે તો કેવી ઘટના બને અને એના માટે આપણે વોલ્ટેજનું સૂત્ર કેવી રીતે તારવી શકીએ એ જ આપણે આ થિયરીમાં સમજવાનું છે. બરાબર? સાચું. તો સમજો એના માટે આપણે એક સર્કિટ ડાયાગ્રામ ધ્યાનમાં લઈએ. સમજ આપણા માટે અહીંયા છે એસી સપ્લાય વોલ્ટેજ એટલે કે આપણે EMF E. તો એસી સ્ત્રોત સાથે આપણે શ્રેણીમાં ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R આ ત્રણેય ઘટકોને શ્રેણી જોડાણમાં જોડેલા છે. માટે આપણે આ પરિપથને કહી શકીએ એલસીઆર શ્રેણી પરિપથ. સમજો એસી સપ્લાય વોલ્ટેજ સાથે ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R ત્રણેય ઘટકોને આપણે શ્રેણી જોડાણમાં જોડેલા છે. માટે આપણે આ પરિપથને કહી શકીએ આપણે એલસીઆર શ્રેણી પરિપથ. બરાબર? સાચું. હવે આ પરિસ્થિતિમાં આપણા માટે એસી વોલ્ટેજ જે છે એ આપણે કહી શકીએ V. બરાબર? એસી વોલ્ટેજ આપણે ધારો કે લખીએ V અને V નું ઇક્વેશન આપણે V Vm sin omega t. તો V બરાબર Vm sin omega શું દર્શાવે? એસી સપ્લાય વોલ્ટેજ માટે વોલ્ટેજ આપણે એને કહી શકીએ. તો વોલ્ટેજનું સમીકરણ આપણે નોર્મલી લખતા હતા V Vm sin omega t. હવે પરિપથમાં આપણે ત્રણ ઘટકો જોડેલા છે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર. ધારો કે આપણે વાત કરીએ અવરોધ R માટે તો અવરોધ R ના ધારો કે આપણે બે છેડા ધ્યાનમાં લઈએ તો આના અક્રોસ આપણે જો વોલ્ટેજની વાત કરીએ અવરોધ માટે અક્રોસ આપણે એના વોલ્ટેજની વાત કરીએ તો ધારો કે એના માટે આપણે વોલ્ટેજ કહીએ VR. સમજો વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટન્સ આપણે શું કહી શકીએ? આપણે કહી શકીએ VR. એ રીતે આપણે જો ઇન્ડક્ટર માટે લખવું હોય તો વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર આપણે કહી શકીએ VL અને એ જ રીતે વોલ્ટેજ અક્રોસ કેપેસિટર આપણે કહી શકીએ VC. તો સમજો અહીંયા આપણે અવરોધના બે છેડા માટે, ઇન્ડક્ટરના બે છેડા માટે અને કેપેસિટરના બે છેડા માટે આપણે જો PD એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો લખવો હોય તો અવરોધ માટે આપણે શું લખી શકીએ? VR. એ જ રીતે ઇન્ડક્ટર માટે VL અને કેપેસિટર માટે લખી શકીએ આપણે VC. હવે આગળ વાત કરીએ કે પરિપથમાં આપણે ત્રણેય ઘટકોને શ્રેણી જોડાણમાં જોડેલા છે. એટલે કે પરિપથમાં વહેતો પ્રવાહ કેવો? સમાન. દરેક ઘટકમાંથી અહીંયાથી વહેતો પ્રવાહ કેવો થશે? સમાન થશે. કારણ કે પ્રવાહને વહેવા માટે કેટલો ગતિમાન ઉપલબ્ધ છે? માત્ર એક જ. એટલે કે પ્રવાહ I નું મૂલ્ય કેવું જળવાઈ રહેશે? અહીંયા સમાન જળવાઈ રહેશે એવું આપણે કહી શકીએ. બીજું આપણે કહી શકીએ કે આપણા માટે એસી સપ્લાય વોલ્ટેજ માટે વોલ્ટેજ કેટલા છે? V. હવે આ પરિસ્થિતિમાં ત્રણેય ઘટકો અહીંયા જો શ્રેણી જોડાણમાં હોય તો
તો આ ત્રણેય ઘટકોનો જો આપણે સરવાળો કરીએ, ત્રણેય ઘટકોના વોલ્ટેજનો સરવાળો કરીએ એટલે કે સમેશન કરીએ તો આપણને કુલ વોલ્ટેજ કેટલા મળે? V મળે. બરાબર? સાચું. એ પરિસ્થિતિમાં આપણે આવું ધારીએ કે ધારો કે કોઈ t સમયે પરિપથમાં વહેતો પ્રવાહ I છે. હવે આપણે ધારો કે પરિપથ આ રીતે જોડેલો છે. LCR શ્રેણી પરિપથમાં ત્રણેય ઘટકો AC સપ્લાય વોલ્ટેજ સાથે જોડેલા છે. આ પરિસ્થિતિમાં ધારો કે કોઈ t સમયે પરિપથમાં વહેતો પ્રવાહ I છે. આ પરિસ્થિતિમાં ધારો કે કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર, કેપેસિટર પર જમા થયેલો વિદ્યુતભાર ધારો કે સ્મોલ q છે અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર અથવા તો વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર આપણે લઈએ di/dt. આ ટર્મ્સ આપણે એટલા માટે લીધી કારણ કે ત્રણ ટર્મ્સનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે કેવી રીતે સમજો? તો LCR શ્રેણી પરિપથ માટે આપણે જો વોલ્ટેજનું સમીકરણ લખવું હોય તો આપણે હમણાં જ કીધું કે આપણા માટે કુલ સપ્લાય વોલ્ટેજ કેટલા છે? V. તો કુલ સપ્લાય વોલ્ટેજ V હોય અને ત્રણેય ઘટક માટે આપણે સ્થિતિમાન લખીએ VR, VL અને VC. તો કુલ સ્થિતિમાન V આપણે જો મેળવવું હોય તો ત્રણેય ઘટકો માટે જે આપણને સ્થિતિમાનનો તફાવત મળે છે એ ત્રણેય ઘટકોનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. બરાબર? તો સમજો. તો લખીએ આપણે VR + VL + VC = V. બરાબર? કુલ સપ્લાય વોલ્ટેજ આપણા માટે કેટલા હતા? V. તો આપણે V જો મેળવવા હોય તો ત્રણેય ઘટકો માટેના PD નો આપણે શું કરવો પડે? સરવાળો. તો લખીએ આપણે VR + VL + VC = V. બરાબર? સાચું. હવે અવરોધ માટે સ્થિતિમાન V IR. ઓહમના નિયમ પરથી આપણે લખી શકીએ એટલે VR ની જગ્યાએ આપણે શું લખ્યું? અહીંયા IR. ચલો ઇન્ડક્ટર માટે PD. તો ઇન્ડક્ટર માટે EMF ભણી ગયા ચેપ્ટર 6 માં. તો ઇન્ડક્ટર માટે તમે લખતા E = -L/di/dt. પણ આપણે એના મૂલ્ય સ્વરૂપે લખીએ છીએ એટલે લખીએ છીએ L × di/dt. તો L × di/dt શું દર્શાવે છે? ઇન્ડક્ટર માટે સ્થિતિમાન. ચલો કેપેસિટર માટે વાત કરીએ. કેપેસિટર માટે સ્થિતિમાન આપણે શું લખ્યું? PD VC. તો કેપેસિટર માટે આપણે લખતા V = Q/C અથવા C = Q/V. કેપેસિટન્સ ચેપ્ટર 2. તો VC = લખી શકીએ આપણે Q/C. અને AC સ્ત્રોત માટે સપ્લાય વોલ્ટેજ કેટલા હતા? Vm sin ωt. તો આ રીતે આપણે LCR શ્રેણી પરિપથ માટે સપ્લાય વોલ્ટેજ V નું સમીકરણ આ રીતે આપણે મેળવી શકીએ. ત્રણેય ઘટકો LCR માટે આપણે ત્રણેય ઘટકોનો શું દર્શાવી શકીએ? અહીંયા સરવાળો. બરાબર? તો એક બેઝિક ઇન્ફોર્મેશન બેઝ થિયરી છે, એનો ઉપયોગ કરીને જે પ્રશ્ન છે એ ખાસ સમજવાનો છે. બરાબર? તો આને આપણે એક બેઝિક ક્વેશ્ચન કહી શકીએ. સાચું. હવે એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં બે ટોપિક છે. સમજો. LCR શ્રેણી પરિપથને લાગુ પડેલ AC વોલ્ટેજ માટે આપણે પ્રવાહ I અને વોલ્ટેજ V વચ્ચેનો કડાનો સંબંધ આપણે બે રીતે મેળવી શકીએ. પહેલી રીત છે ફેઝર ડાયાગ્રામનો ઉકેલ અને બીજો છે વૈશ્લેષિક ઉકેલ. બરાબર? નંબર 1 ફેઝર ડાયાગ્રામ સોલ્યુશન, સેકન્ડ એનાલિટિકલ સોલ્યુશન. હવે સમજો કે બોર્ડમાં આ વર્ષે જે સેકન્ડ ટોપિક છે એનાલિટિકલ સોલ્યુશન એટલે કે વૈશ્લેષિક ઉકેલ એ ટોપિક ડિલીટ કરેલો છે એટલે કે કેન્સલ કરેલો છે. માટે અહીંયા મેં પોઈન્ટ લખ્યો છે. સમજો 7.6.1 ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ આ બોર્ડ માટે સિલેક્ટ કરેલો છે અને ડિલીટ શું કરેલું છે? 7.6.2 ટોપિક હશે તમારી ટેક્સ્ટ બુકમાં જોજો. 7.6.2 વૈશ્લેષિક ઉકેલ. તો વૈશ્લેષિક ઉકેલ કેન્સલ કરેલો છે, ડિલીટ કરેલો છે એટલે આપણે એને ધ્યાનમાં લેશું નહીં. એટલા માટે આપણા માટે એક જ ટોપિક અહીં મહત્વનો છે. સમજો ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ. અને સમજો કે આ પ્રશ્ન ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સને લાયક આ પ્રશ્ન છે, તો એને ખાસ તૈયાર કરશો. બરાબર? સાચું. પ્રશ્ન આ રીતે છે LCR શ્રેણી પરિપથને લાગુ પડેલ AC વોલ્ટેજના કિસ્સામાં તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ V વચ્ચેનો કડાનો સંબંધ ફેઝર ડાયાગ્રામ દ્વારા મેળવો. બરાબર? તો ફેઝર ડાયાગ્રામનો ઉકેલ આપણે મેળવવાનો છે. કેવી રીતે સમજો? તો એના માટે પણ આપણે આ જ પરિપથને ધ્યાનમાં લઈશું. સમજો આપણે કહી શકીએ
કે અહીં પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે LCR ત્રણેય ઘટકોને AC વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડેલા છે. LCR શ્રેણી પરિપથ આ રીતે આપણે ધ્યાનમાં લઈ શકીએ. બરાબર સમજો. અહીંયા ત્રણેય ઘટકો કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે દરેક ઘટકમાંથી વહેતો જે પ્રવાહ છે એ કેવો હશે? સમાન કંપવિસ્તાર અને સમાન કળાવાળો હશે. એટલે કે એની કળા કેવી જળવાઈ રહેશે? સમાન. અને કંપવિસ્તાર પણ કેવો હશે? સમાન. કંપવિસ્તાર એટલે શું કહેવાય? કોઈ પણ ભૌતિક રાશિનું મહત્તમ મૂલ્ય. બરાબર. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે કંપવિસ્તાર એટલે શું દર્શાવે છે? મહત્તમ મૂલ્ય. આપણે આગળ ભણીએ Im. તો Im ને આપણે શું કહેતા હતા? પ્રવાહનું મહત્તમ મૂલ્ય અથવા બીજું નામ પ્રવાહનો કંપવિસ્તાર. બરાબર. તો સમજો. તો લખી શકીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં પરિપથમાં LCR ત્રણેય ઘટકો કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. એટલે આપણે પરિપથને શું નામ આપ્યું? LCR શ્રેણી પરિપથ. આ પરિસ્થિતિમાં પરિપથમાં કોઈ પણ સમયે દરેક ઘટકમાંથી સમાન કંપવિસ્તાર અને સમાન કળાવાળો પ્રવાહનું વહન થશે. કેમ? કારણ કે ત્રણેય ઘટકો કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. માટે પ્રવાહનું મૂલ્ય કેવું જળવાઈ રહે? અચળ. બરાબર. સાચું. હવે આગળ વાત કરીએ. આ પરિસ્થિતિમાં ધારો કે આ સમાન કળાનો જે પ્રવાહ છે એનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. I is equal to Im sin omega t plus 5. હવે સમજો કે આ સમીકરણ ક્યાંથી આપણે લખ્યું? તો આવું સમીકરણ તમે ધોરણ 11 માં ચેપ્ટર લગભગ 14 દોલનો ઓસિલેશન એમાં તમે સળાવત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ લખતા હતા. તો સ્થાનાંતરનું સમીકરણ લગભગ આ રીતે લખતા હતા y is equal to a sin omega t plus 5. ફરીથી કહું છું, ધોરણ 11 ચેપ્ટર નંબર લગભગ 14 જ છે. ચેપ્ટર નંબર 14 દોલનો. બરાબર. એમાં સળાંક માટે સ્થાનાંતરનું સમીકરણ લખતા હતા રીતે y is equal to a sin omega t plus 5. તો આવી રીતે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં પ્રવાહને દર્શાવવા માટે આ કિસ્સામાં LCR શ્રેણી પરિપથ માટે પ્રવાહને દર્શાવવા માટે આપણે આ રીતે સમીકરણ લખી શકીએ. તો y શું દર્શાવતો હતો? સ્થાનાંતર. a કંપવિસ્તાર. sin વિધેય છે ઓમેગા t plus 5 t સમયની કળા અને 5 ને આપણે કહેતા હતા પ્રારંભિક કળા. તો સમજો એ જ રીતે આપણે અહીંયા પણ એને વ્યાખ્યાયિત કરી શકીએ. I આપણા માટે શું છે? પ્રવાહ. Im શું છે? મહત્તમ પ્રવાહ. તો અહીંયા જેમ કંપવિસ્તારને આપણે કહેતા હતા મહત્તમ સ્થાનાંતર. બરાબર. કંપવિસ્તારનું બીજું નામ આપણે શું કહેતા હતા? મહત્તમ સ્થાનાંતર. એટલે એને આપણે Ymax પણ કહી શકીએ. તો એ અહીંયા પ્રવાહ છે તો પ્રવાહનો કંપવિસ્તાર આપણે શું કહી શકીએ? Im. એટલે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપણે આ રીતે દર્શાવી શકીએ. તો સમીકરણ આપણે લખી શકીએ આ પરિસ્થિતિમાં પ્રવાહનું I is equal to Im sin omega t plus 5. બરાબર. સાચું. જ્યાં 5 શું દર્શાવે છે સમજો. ઓમેગા t plus 5 આપણે કહીએ t સમયની કળા. તો એ જ રીતે અહીંયા 5 દર્શાવે છે v અને i વચ્ચેનો કળા તફાવત અથવા તો કળા સંબંધ આપણે એને કહી શકીએ. તો આપણા માટે ફેઝ 5 શું છે? ફેઝ ડિફરન્સ between voltage and current. ઓકે. સાચું. હવે આપણે વાત કરી છે અહીંયા થિયરીનું ટાઇટલ છે ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ. તો ફેઝર ડાયાગ્રામ દ્વારા જો આપણે ઉકેલ મેળવવો હોય તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. સમજો. ધારો કે પરિપથમાં વહેતા પ્રવાહનો ફેઝર. પરિપથમાં વહેતા પ્રવાહનો ફેઝર. ફેઝર એટલે ઘૂમતો સદિશ. ફેઝર ડાયાગ્રામ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે ફેઝર શું દર્શાવે? તો ફેઝર મોટા ભાગે v અને i વચ્ચેનો કળા સંબંધ દર્શાવવા માટે આપણે ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. તો સમજો અહીંયા કે ધારો કે પરિપથમાં વહેતો પ્રવાહ આપણા માટે અહીંયા LCR શ્રેણી પરિપથ છે એના માટે પરિપથમાં વહેતો પ્રવાહ માટે ફેઝર ધારો કે આપણે I સદિશ સ્વરૂપે દર્શાવીએ. સમજો. પ્રવાહ એ સદિશ રાશિ નથી. પ્રવાહ વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી. તો આને આપણે I સદિશ એવું આપણે બોલી શકીએ નહીં. અહીંયા ફેઝર સ્વરૂપે આપણે એને દર્શાવીએ છીએ માટે I ઉપર આપણે એરો કરેલો છે. ક્લિયર? તો સમજો. એમના સમજતા પાછા કે પ્રવાહ એ પાછી અહીંયા સદિશ રાશિ થઈ ગઈ? ના. પ્રવાહ એ કેવી રાશિ છે? અદિશ રાશિ જ છે. આપણે ફેઝર સ્વરૂપે પ્રવાહને દર્શાવવો છે માટે આ રીતે આપણે ઉપર એરો કરેલો છે. બરાબર. આ જ રીતે
આપણા માટે એલસીએસ રેસિપ્રોકલ માટે અહીંયા ત્રણ ઘટકો છે, અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો એના માટે આપણે સ્થિતિમાન શું લીધા? VR, VL અને VC. તો સમજ જોઈએ. એટલે કે આપણે VL સદિશ, VR સદિશ, VC સદિશ અને સદિશ V આ બધા પણ શું દર્શાવે છે? ફેઝર. તો ફેઝર કોના માટે? તો VL કોના માટે? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એના માટેનો ફેઝર આપણે કહીશું VL. એટલે અવરોધના બે છેડા માટે PD VL, કેપેસિટરના બે છેડા માટે PD આપણે કહી શકીએ VC. અને V શું દર્શાવે છે? તો સપ્લાય વોલ્ટેજ, આપણા માટે જે સ્ત્રોત છે, જે ઉદ્ગમ છે સ્ત્રોત, એના બે છેડા વચ્ચે લાગુ પાડે PD, તો એને કહી શકાય સપ્લાય વોલ્ટેજ V. તો ધારો કે આ બધાને આપણે ફેઝર સ્વરૂપે દર્શાવીએ છીએ. તો આ પરિસ્થિતિમાં ધારો કે આપણે કહેતા હતા કે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય, પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તો એ કિસ્સામાં V અને I વચ્ચેનો કડા તફાવત કેટલો? 0. એટલે કે કહી શકીએ આપણે કે V અને I બંને એકબીજા સાથે કેવા હોય છે? સમાન કડામાં હોય છે. ત્યારે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તે કિસ્સામાં. બરાબર. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે VR અને I, VR એટલે સમજવાનું પરિપથમાં શું છે? અવરોધ. તો VR અને I ના ફેઝર એકબીજાને કેવા હોય છે? સમાંતર. કારણ કે આપણે એ પરિસ્થિતિમાં કહી શકીએ કે વોલ્ટેજ અને પ્રવાહ અવરોધ પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય એ કિસ્સામાં બંનેના ફેઝર એકબીજાને કેવા થાય? સમાંતર. કારણ કે કડા તફાવત કેટલો? 0. ચલો બીજો કિસ્સો લઈએ. VL ઇન્ડક્ટરના કિસ્સામાં. ઇન્ડક્ટરના કિસ્સામાં VL નો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા π/2 જેટલો આગળ હોય છે. હવે સમજો, ઇન્ડક્ટરના કિસ્સામાં આપણે પ્રવાહનું સૂત્ર લખ્યું I Im sin ωt minus π/2. તો એ પરિસ્થિતિમાં આપણે કહેતા હતા કે પરિપથમાં જો માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય, બરાબર, એ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય છે. સમજો, પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય છે. અહીંયા શું લખ્યું છે? સમજો કે વોલ્ટેજ જે છે, વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા π/2 જેટલો આગળ હોય છે. તો બરાબર લખ્યું છે કે ખોટું લખ્યું છે? બરાબર લખ્યું છે. બરાબર. સમજો, અહીંયા પ્રવાહને આપણે પાછળ બોલીએ છીએ, વોલ્ટેજને ક્યાં બોલીએ છીએ? આગળ. તો સવાલ થઈ ગયો ક્લિયર? હવે π/2 જેટલો શું કહી શકાય? આગળ. બરાબર. ઇન્ડક્ટરના કિસ્સામાં વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા π/2 જેટલો કેવો હોય છે? આગળ હોય છે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ આપણે કહી શકીએ કે આપણે એમ કહીએ A અને B બે વ્યક્તિ છે. આપણે એમ કહીએ A વ્યક્તિની પાછળ B વ્યક્તિ છે. ફોર એક્ઝામ્પલ સમજો, A વ્યક્તિની પાછળ B વ્યક્તિ છે. એનાથી ઉલટું, B વ્યક્તિની આગળ A વ્યક્તિ છે એમ પણ કહી શકાય. એ પણ કંઈ ખોટું નથી. A ની પાછળ B છે એમ કહો તો પણ સાચું, અથવા એમ કહો B ની આગળ A છે તો પણ વાત એ જ છે. બરાબર. તો એટલા માટે અહીંયા આપણે લખ્યું છે કે VL નો ફેઝર એ I ના ફેઝર કરતા π/2 જેટલો કેટલો છે? આગળ હોય છે. બરાબર. હવે આવી પરિસ્થિતિ આપણે કહીએ કેપેસિટરના કિસ્સામાં. તો કેપેસિટર માટે PD આપણે શું લખીએ? VC. તો VC નો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા π/2 જેટલો કેવો થાય? પાછળ થાય. બરાબર. તો હવે ક્લિયર? VC માં હવે હું સમજાવતો નથી, તો ચોપડીમાં ખાસ જોજો, કારણ કે અહીંયા તમે જ્યારે જોશો ત્યારે કન્ફ્યુઝન થાય. એટલા માટે કન્ફ્યુઝન ન થાય એટલા માટે તમને સમજાય. તો કેપેસિટરના કિસ્સામાં કહી શકીએ કે VC નો ફેઝર એ પ્રવાહના ફેઝર કરતા π/2 જેટલો કેવો હોય છે? પાછળ હોય છે. તો આ પરિસ્થિતિમાં હવે આપણે VR, VL, VC આ બધા જ ઘટકોના જે ફેઝર છે એને આપણે કડા સંબંધ સાથે જો દર્શાવવા હોય ફેઝર સ્વરૂપે, તો એના માટે આપણે આ આકૃતિને ધ્યાનમાં લઈએ. તો સમજો, આપણે એ કીધું કે VL નો ફેઝર એ I ના ફેઝર કરતા π/2 જેટલો આગળ હોય છે. કોના કિસ્સામાં? ઇન્ડક્ટર. કેપેસિટરના કિસ્સામાં શું કીધું કે VC નો ફેઝર એ I ના ફેઝર કરતા π/2 જેટલો પાછળ હોય છે. એકમાં π/2 જેટલો આગળ, બીજામાં π/2 જેટલો પાછળ. તો બંને વચ્ચેનો ટોટલ કોણ કેટલો થાય? પાઈ. એટલે કે બંને ઘટકો કેવા છે? પરસ્પર વિરુદ્ધ. બરાબર. સમજો, તો અહીંયા આપણે અક્ષ ધ્યાનમાં લઈએ.
હવે અવરોધના કિસ્સાની વાત કરીએ તો અવરોધના કિસ્સામાં આપણે શું કીધું કે v અને i વચ્ચેનો કળા તફાવત કેટલો? 0. કારણ કે બંને ઘટકો કેવા છે? એકબીજાને સમાંતર હોય છે અથવા બંને એકબીજા સાથે સમાન કળામાં હોય છે. માટે સમજો અહીંયા જે આ સદિશ આપણે દર્શાવેલો છે કે આપણે અવરોધના કિસ્સામાં કહી શકીએ કે vr અને i બંને ઘટકો કેવા? એક જ દિશામાં અથવા એક જ ઘટક પર આપણે દર્શાવી શકીએ કારણ કે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો? 0. બંને ઘટકો એકબીજાને કેવા છે? સમાંતર હોય છે. બરાબર. હવે આ જ રીતે આપણે ઇન્ડક્ટરની વાત કરીએ અને કેપેસિટરની વાત કરીએ તો vl અને i બંને કેવા? બંને વચ્ચેનો કળા તફાવત કેટલો? π/2. તમે જોઈ શકો છો આકૃતિમાં vl અને i વચ્ચેનો કળા તફાવત π/2. એ જ રીતે vc અને i બંને વચ્ચેનો પણ કળા તફાવત કેટલો? π/2. અને vl અને vc વચ્ચેનો કુલ કળા તફાવત આપણે કહીએ તો કુલ એંગલ કહીએ તો એ કેટલો છે આપણા માટે? π. બરાબર. તો બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ ઘટકો છે. ટોટલ એંગલ જો આપણે કહેવો હોય vl અને vc વચ્ચેનો તો π અથવા તો 180 ડિગ્રી હોય છે એમ આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા આપણે ત્રણ ઘટકો દર્શાવ્યા છે vl vc અને vr કળા સંબંધ સાથે. તો અહીંયા આપણા માટે ખૂણો કેટલો છે? ωt+ϕ. તો આ રીતે આપણે આ આકૃતિને સમજી શકીએ છીએ. બરાબર. સાચું. હવે એમાં આગળ વાત કરીએ કે હવે આપણે ધ્યાનમાં લઈએ ફેઝરોના કંપ વિસ્તાર. આપણે અહીંયા ફેઝર માટે ધ્યાનમાં લીધું ત્રણ ઘટકો vl vr vc અને AC સપ્લાય માટે આપણે લખ્યું V અને વહેતા પ્રવાહ માટે ફેઝર લખ્યો I. હવે આ પરિસ્થિતિમાં આ જે દરેક ઘટક આપણે જે ધ્યાનમાં લીધા ફેઝર સદિશ સમજવા માટે, હવે આપણે વાત કરીએ ફેઝરોનો કંપ વિસ્તાર. ફેઝરનો કંપ વિસ્તાર એટલે શું થાય? જે તે ઘટકનું મહત્તમ મૂલ્ય. આપણે ઇન ધ સેન્સ સમજીએ છીએ કે કંપ વિસ્તાર એટલે કે જે તે ઘટકનું કેવું મૂલ્ય? મહત્તમ મૂલ્ય. તો આ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે ધારો કે ફેઝરોના કંપ વિસ્તારની વાત કરીએ તો આપણે માટે ઘટક છે VRM. હવે સમજો m કેમ લખ્યો આપણે? તો m અહીંયા શું દર્શાવે છે? m સ્ટેન્ડ ફોર મેક્સિમમ વેલ્યુ. જે તે ઘટકનું મહત્તમ મૂલ્ય દર્શાવવા માટે આપણે અહીંયા લખ્યું છે m. બરાબર. હવે VR, તો VR શું છે? તો અવરોધના બે છેડા વચ્ચે PD, એ આપણે લખ્યું અહીંયા VR. VRM એટલે કે અવરોધના બે છેડા વચ્ચે લાગુ પાડેલ જે PD છે, જે વોલ્ટેજ છે એનું મહત્તમ મૂલ્ય એને આપણે લખી શકીએ VRM. બરાબર. હવે સમજો કે ઓહમના નિયમ પ્રમાણે V IR. હવે સમજો કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો અહીં આપણે શું ધ્યાનમાં લઈએ? પ્રવાહનું પણ મહત્તમ મૂલ્ય. બરાબર. એટલે આપણે શું છે કયા નિયમનો ઉપયોગ કર્યો? ઓહમનો નિયમ જ. V IR. તો VRM બરાબર આપણે શું લખી શકીએ? IM × R. તો આપણા કિસ્સામાં વાત કરીએ આપણે માત્ર અવરોધ હોય એ કિસ્સામાં. હવે આવું જ વાત કરીએ આપણે ઇન્ડક્ટરના કિસ્સામાં. તો ઇન્ડક્ટરના કિસ્સામાં આપણે શું લખી શકીએ? VLM. તો VLM આપણે શું લખી શકીએ? IM × XL. બરાબર. કારણ કે ઇન્ડક્ટર પરિપથમાં જોડેલો હોય તો ઇન્ડક્ટર માટે આપણે અસરકારક અવરોધનું નામ શું આપ્યું હતું? XL. બરાબર. તો આ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ VLM IM × XL. ક્લિયર? સાચું. આ રીતે કેપેસિટરના કિસ્સામાં VCM લખીએ તો VCM બરાબર આપણે શું લખી શકીએ? IM × XC. બરાબર. તો ઓહમનો નિયમ જ છે XL અને XC અનુક્રમે શું છે? ઇન્ડક્ટર અને કેપેસિટર માટેના અવરોધ જ છે. બરાબર. તો અહીંયા આપણે આ ત્રણ ઘટકો લખ્યા VL VC અને VR. તો આ ફેઝરના કેવા મૂલ્ય દર્શાવે છે? મહત્તમ. માટે આપણે નામ શું આપ્યું? ફેઝર્સના કંપ વિસ્તાર. બરાબર. સાચું. હવે સમજો કે અહીંયા આજે આપણે આકૃતિ ધ્યાનમાં લીધી એમાં કીધું કે એકમાં ઇન્ડક્ટરના કિસ્સામાં π/2 જેટલો આગળ છે, બીજા કિસ્સામાં કીધું π/2 જેટલો પાછળ છે. તો બંને ઘટકો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં એક જ રેખા ઉપર બંને સદિશોને આપણે દર્શાવેલા છે. બંને સદિશો વચ્ચેનો કુલ ખૂણો જો આપણે કહીએ તો 180 ડિગ્રી કહી શકીએ અથવા π રેડિયન પણ કહી શકીએ. હવે આ જે બંને ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એનું સંયોજિત સ્વરૂપે આપણે એક જ સદિશ જો દર્શાવવો હોય તો આપણે એના માટે પરિણામી સદિશ જે દર્શાવીએ એનું મૂલ્ય આપણે આ રીતે લખી શકીએ VCM - VLM અથવા VC - VL. સમજો ધારો કે આ ઘટક છે, આ ઘટક આપણા માટે VC આ દિશામાં છે, આ ઘટક એનાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ ઘટકને આપણે આના ઉપર દર્શાવવો છે પણ એની દિશા જો કેવી છે? પરસ્પર વિરુદ્ધ.
તો ધારો કે એક જ સંયોજન સ્વરૂપે એક જ ફેઝર જો આપણે દર્શાવવો હોય તો આ ઘટકને આપણે આ તરફ લઈએ છીએ જેનું આપણે ઋણ મૂલ્ય ધ્યાનમાં લેવું પડે માટે લખીએ કે આપણે VC - VL બરાબર સમજો હવે એ જ વાક્ય આપણે લખ્યું છે કે VL અને VC એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટરના કિસ્સામાં જે PD છે એના ફેઝર એક રેખા પર છે પરંતુ કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એક જ રેખા પર છે પરંતુ કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનો સંયોજિત સ્વરૂપે એક જ ફેઝર તરીકે જો આપણે દર્શાવવા હોય તો એ ફેઝરનું મૂલ્ય આપણે આ રીતે માનાંકમાં લખી શકીએ એનું મહત્તમ મૂલ્ય જે આપણે લખી છે આના ઉપરથી તો લખી શકીએ આપણે VCM - VLM બરાબર તો સમજો એક જ દિશામાં આપણે દર્શાવવા છે એટલે આપણે જો ફેઝર્સ લખવો હોય તો ફેઝર લખવા માટે આપણે ઘટક આ રીતે લખી શકીએ VC + VL બરાબર VC + VL સદિશ આ રીતે આપણે દર્શાવી શકીએ તો આ ફેઝરને દર્શાવવા માટેની રીત એક જ રેખા પર ઘટકો કેવા છે પરસ્પર વિરુદ્ધ પણ એનું સંયોજન કરીને આપણે એને એક જ ફેઝર સ્વરૂપે જો દર્શાવવા હોય તો આપણે લખી શકીએ VC + VL અને જો મૂલ્યની વાત કરીએ તો લખી શકીએ આપણે માનાંકમાં VCM - VLM કારણ કે ઘટકો કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે હવે સમજો તો આપણા માટે અહીંયા ઘટક છે એક ઘટક છે VCM - VLM તો એના પરથી આપણે ઘટક કીધો કે VC + VL હવે આ પરિસ્થિતિમાં આપણે આ આકૃતિને ધ્યાનમાં લઈએ હવે સમજો આ આકૃતિ ખાસ કેવી રીતે આકૃતિ આપણે દોરી છે સમજો આપણે કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈએ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ એક બાજુ તો આપણે કઈ કીધી VC + VL આ બંને ઘટકો પરસ્પર વિરુદ્ધ હતા અને એને આપણે એક જ ફેઝર સ્વરૂપે એક જ દિશામાં જો દર્શાવવા હોય તો આપણે એનો ફેઝર શું લખી શકીએ સંયુક્ત સ્વરૂપે VC + VL તો સમજો અહીંયા આપણે લખ્યું છે જો VC + VL બરાબર તો કાટકોણ ત્રિકોણની એક બાજુ આપણા માટે શું થઈ ગઈ VC + VL અને બીજી બાજુ હવે ઘટક કયા રહ્યા LCR શ્રેણી પરિબળમાં બે ઘટક આવી ગયા ઇન્ડક્ટર અને કેપેસિટર બાકી શું રહ્યું અવરોધ તો અવરોધનો ઘટક આપણે આ રીતે દર્શાવીએ VR તો અહીંયા લખ્યું છે આપણે અહીંયા VR તો આપણે એવો કાટકોણ ત્રિકોણ એક ધ્યાનમાં લઈએ કે જેની બે બાજુઓ કઈ છે એક બાજુ VR અને બીજી બાજુ છે VC + VL અને એનો કર્ણ પરિણામી સદિશ આપણે શું લઈએ V જ્યાં V આપણા માટે શું છે AC ઉદ્ગમ અથવા AC સપ્લાય વોલ્ટેજ બરાબર તો સમજો આપણે ત્રણ સદિશોને દર્શાવીએ છીએ કેવી રીતે સમજો આપણે એક કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લીધો આ કાટકોણ ત્રિકોણની બે બાજુ કઈ એક બાજુ VC + VL અને બીજી બાજુ કઈ છે VR અને એનો કર્ણ આપણે શું લીધો પરિણામી સદિશ V હવે આપણે એના મહત્તમ મૂલ્યને અહીંયા ધ્યાનમાં લઈએ છીએ કારણ કે ફેઝરનો આપણે શું દર્શાવીએ છીએ અહીંયા કંપ વિસ્તાર તો સમજો કે VR તો VR નું મહત્તમ મૂલ્ય તો આ બાજુનું આપણે નામ સોંપી દઈએ VRM તો VRM શું દર્શાવે છે માત્ર અવરોધના કિસ્સામાં એનું મહત્તમ મૂલ્ય બરાબર સાચું આ જ રીતે આપણે કહી શકીએ આ જે ઘટક હતો આપણે VC + VL એનું મૂલ્ય આપણે લખી શકીએ VCM - VLM બરાબર આ જે ઘટક લીધો આપણે એક સદિશ સ્વરૂપે એનું મૂલ્ય શું લીધું VCM - VLM અને વોલ્ટેજ માટે પણ મહત્તમ મૂલ્ય આપણે શું લઈએ VM બરાબર સાચું હવે આ પાયથાગોરસનો નિયમ અહીંયા એપ્લાય કરીએ આપણે મને એક કડા ખૂણો ઓમેગા t + phi તો આપણે એંગલ અહીંયા આપણે દર્શાવી શકીએ આ પરિસ્થિતિમાં કાટકોણ ત્રિકોણ માટે આપણે એપ્લાય કરીએ પાયથાગોરસનો પ્રમેય અથવા પાયથાગોરસનો નિયમ તો સમજો આપણા માટે કર્ણ શું છે અહીંયા આ V છે આપણા માટે શું છે કર્ણ એની બે બાજુ કઈ છે એક બાજુ VR અને બીજી બાજુ VC + VL તો ચલો હવે નિયમ એપ્લાય કરીએ તો લખી શકીએ આપણે આના માટે એનું મહત્તમ મૂલ્ય તો આના માટે મહત્તમ મૂલ્ય આપણે શું લીધું અહીંયા Vm² સમજો Vm² તો આ બે બાજુ આવશે ચલો આ બે બાજુના મૂલ્ય આપણે લખીએ તો આના માટે આપણે મૂલ્ય શું લખી શકીએ Vrm² ચલો અહીંયા આપણે એમ કરી દઈએ લખી શકીએ આપણે Vrm² એટલે કે આ બાજુ આવી ગઈ આ બાજુની વાત કરીએ તો આપણે લખી શકીએ પ્લસ VCM - VLM² બરાબર ચલો કર્ણ આપણા માટે આ છે અને આ એક બાજુ અને આ એની બીજી બાજુ આ પેરેલલ આપણે એને દર્શાવી શકીએ તો આ પરિસ્થિતિમાં હવે આપણને મૂલ્ય જે મળશે તો લખી શકીએ આપણે Vm² બરાબર ચલો Vrm ની વેલ્યુ આપણે શું લખી શકીએ Im * R તો Im * R² પ્લસ VCM ની વેલ્યુ Im * XC માઈનસ VLM ની વેલ્યુ Im * XL
चलो आइए ने આપણે કોમન કાઢી લઈએ તો સમીકરણ શું થઈ જશે સમજો vm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ im સ્ક્વેર ને આપણે કોમન કાઢી લઈએ તો ઇન્ટુ બ્રેકેટ લખી શકીએ આપણે અહીંયાથી r સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ xc માઈનસ xl હોલ સ્ક્વેર ચલો સમજીએ vm સ્ક્વેર બરાબર im સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ r સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં xc માઈનસ xl હોલ સ્ક્વેર સાચું આ પરિસ્થિતિમાં હવે આપણે પ્રવાહનું મૂલ્ય શોધવું છે તો પ્રવાહનું મૂલ્ય શોધવા માટે આપણે કરતા બનાવીએ im સ્ક્વેર ને im સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vm સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl નો સ્ક્વેર આ પરિસ્થિતિમાં હવે મહત્તમ પ્રવાહનું મૂલ્ય શોધવા માટે આપણે કરતા બનાવીએ im વર્ગમૂળ કાઢો im ઇઝ ઇક્વલ ટુ vm અપોન અંડર રૂટ r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl નો સ્ક્વેર બરાબર આવું આપણને સમીકરણ મળશે હવે અહીંયા જે છેદમાં જે રાશિ મળી ઇન્ટુ બ્રેકેટ r સ્ક્વેર પ્લસ xc માઈનસ xl નો સ્ક્વેર એને નામ આપવામાં આવ્યું છે z હવે z શું દર્શાવે સમજો z દર્શાવે છે અહીંયા પરિપથનો ઇમ્પિડન્સ એને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તેમ કહી શકાય કે જ્યારે LCR શ્રેણી પરિપથમાં જોડેલા હોય AC સપ્લાય વોલ્ટેજ સાથે LCR ત્રણેય ઘટકો શ્રેણી પરિપથમાં જોડેલા હોય તો એ પરિસ્થિતિમાં અવરોધ R XC અને XL આ ત્રણેયનો જો આપણે સરવાળો લઈએ તો જે ઘટક મળે એને આપણે કહી શકીએ પરિપથનો ઇમ્પિડન્સ અને પરિપથનો ઇમ્પિડન્સ z નું ઇક્વેશન શું તો લખી શકીએ આપણે z બરાબર અંડર રૂટ r² પ્લસ xc માઈનસ xl હોલ સ્ક્વેર આજે આપણે એને દર્શાવી શકીએ બરાબર છે સાચું હવે તો આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ im vm z આ પદ આપણા માટે શું છે z શું દર્શાવે પરિપથનો ઇમ્પિડન્સ એક પ્રકારનો અવરોધ આપણે એને કહી શકીએ હવે આપણે ધ્યાનમાં લઈએ આકૃતિ હવે સમજો આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ તો સમજો અહીંયા 5 તો 5 એટલે કડા ખૂણો અથવા એંગલ અથવા કડા તફાવત તો કોની વચ્ચેનો ખૂણો છે 5 તો 5 કોની વચ્ચેનો ખૂણો તો સમજી શકાય આકૃતિ પરથી VR અને V વચ્ચેનો કડા ખૂણો અથવા કડા તફાવત કેટલો છે આપણા માટે 5 ચલો આપણે 5 કડા તફાવત શોધવો છે તો આપણે 5 નું સૂત્ર શું લખી શકીએ tan 5 તો tan 5 સામેની બાજુ VCM VLM પાછળની બાજુ VRM તો લખી શકીએ આપણે આકૃતિ પરથી tan 5 VCM VLM VRM બરાબર સાચું હવે tan 5 VCM ની વેલ્યુ im xc VLM ની વેલ્યુ im xl VRM ની વેલ્યુ im r એટલે કે દરેક ફેઝરના જે ઘટકો હતા એનું આપણે કેવું મૂલ્ય મૂક્યું મહત્તમ એટલે કે ફેઝરનો કંપ વિસ્તાર ચલો im ઉપરથી કોમન નીકળી જશે નીચે im કેન્સલ બરાબર સાચું તો ઇક્વેશન શું થઈ જાય tan 5 xc xl r તો લખી શકીએ આપણે 5 tan inverse xc xl r તો આ 5 કડા ખૂણો શોધવા માટે આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ કયા પરિપથ માટે LCR શ્રેણી પરિપથ આપણને આપેલો હોય એ કિસ્સામાં કડા ખૂણો અથવા કડા તફાવત આપણે શોધવો હોય તો સૂત્ર કયું 5 tan inverse xc xl r આનો ઉપયોગ કરીને તમે કડા ખૂણો શોધી શકો છો બરાબર સાચું હવે આ સૂત્ર ધ્યાનમાં લઈએ સમજો tan 5 આ જે સૂત્ર છે એના પછી આપણે આજે કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈએ સમજો એંગલ લઈએ આપણે 5 એના માટે સામેની બાજુ શું આવશે xc xl અને પાછળની બાજુ શું લઈએ આપણે r તો આ સૂત્ર પછી આપણે આજે કાટકોણ ત્રિકોણમાં દર્શાવી શકીએ કાટકોણ ત્રિકોણ આપણે abc ધ્યાનમાં લઈએ જેની એક બાજુનું મૂલ્ય આપણે શું લીધું r બીજી બાજુનું મૂલ્ય xc xl તો આ પરિસ્થિતિમાં આપણે ઇમ્પિડન્સ પરિપથનો ઇમ્પિડન્સ z શોધવો હોય તો આ આકૃતિ પરથી આપણે ઇમ્પિડન્સ z નું મૂલ્ય પણ શોધી શકીએ છીએ બરાબર સાચું તો આ રીતે આપણે આ થિયરીને સમજી શકીએ તો આપણા માટે પ્રવાહનું સૂત્ર શું આ સૂત્ર ખાસ યાદ રાખજો દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે im vm r² xc xl નો સ્ક્વેર અને જો કડા ખૂણો કે કડા તફાવત શોધવાનો કે તો 5 tan inverse xc xl r બરાબર તો સમજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ તો પૂછવાની શક્યતા રહેલી છે બોર્ડની એક્ઝામ માટે તો ખાસ તૈયાર કરશો
બરાબર. તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. મળીશું પાછા નવા લેક્ચર સાથે. ઓકે, ગુડ બાય.